તો કડી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે કડીના કુંડા મતદાન મથક કેન્દ્રમાં વિવાદ સર્જાયો। કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાના આક્ષેપ છે બોગસ એજન્ટ મતદાન કેન્દ્રમાં હોવાનો આરોપ લગાવ્યો। वहेली सवारथी मतदान शुरू थई गयुं छे। कड़ीना कुंडाळमां आपणे आव्या छे। रमेश चावड़ा कोंग्रेसना उमेदवार छे। तेमनी साथे वात करीशुं। शुं कहेशो रमेशभाई, जे प्रकारे तमे अहींया कुंडाळमां पहोंच्या छो, शुं लागी रह्युं छे, केटली लीड छे? હું અહીંયા ઓછામાં ઓછું 10,000 મતની લીડથી જીતીશ। केवुं लागी रह्युं छे? वहेली सवारथी माहोल છે, લોકો આવી રહ્યા છે મતદાન કરવા માટે। તમને કેટલી આશા છે, કેટલું મતદાન કરશે? વહેલી સવારથી જ અહીંયા બધા આવી રહ્યા છે। અત્યારે હજુ તો મતદાન થોડું ધીમું છે, છતાં અહીંયા બૂથ ઉપર એક ખોટો માણસ અહીંયા એજન્ટ તરીકે બેસી ગયો છે। એજન્ટ તરીકે બેઠો એનું કોઈ પણ જોયા સિવાય એને અહીંયા પ્રિસાઇડિંગ અધિકારીએ એને પાસ કાર્ડ પણ આપી દીધું, એને આઈડેન્ટિટી કાર્ડ પણ આપી દીધું એને એજન્ટ તરીકેનું। એટલે અહીંયા સવારથી જ આ કુંડાળના અંદર સૌથી વધારે ગુજરાતમાં ભ્રષ્ટાચાર થતો હોય તો અહીંયા